જય સ્વામિનારાયણ। જેતપુરના જીવા જોશીની દીકરી કડવીબાઈને સાસરિયાનો બહુ ત્રાસ હોવા છતાં પોતે ભગવાનને ભજતા એકવાર કૂવે પાણી ભરવા ગયેલા ત્યારે શ્રીજી મહારાજ પધાર્યા ને કહે કે જેને ભગવાન ભજવા તેને ઘરેણાં સેથો બંગડી આ ઠાઠારો શા કામનો। કડવીબાએ તરત બધું જ ઉતારી અને વિધવાનો વેશ ધારણ કર્યો, માથો મુંડાવ્યું અને ઘરે આવ્યા ત્યારે સાસરીઓ તો બળી ઉઠ્યા અને તેને તો પતિ પણ બહુ રાશી। ખાટલાનો એક પાયો રામબાઈની છાતી ઉપર રાખીને ખાટલા ઉપર ચડીને બેઠો। સાસરિયાએ લસણ ડુંગળીવાળું ભોજન દેતા તો પોતે રોટલો ને પાણી જમતા। બહુ દુઃખ આપ્યું ત્યારે તેમણે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી। શ્રીજી મહારાજ કહે કે પાણી ભરવાને બહાને નદીએ જજો ને પાણીમાં જપલાવજો, અમારી મૂર્તિને સંભાળજો, અમે રક્ષા કરશું। કડવીબાઈ બીજે દિવસે સવારે પાણી ભરવાને બહાને નદીમાં પડ્યા। મહારાજને સંભાળ્યા તો મહારાજની મૂર્તિ આગળ આગળ દેખાય। ગઢડા આવીને રહ્યા ત્યાં શ્રીજી મહારાજે તેમનું નામ રામબાઈ રાખ્યું।